વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું પ્રભુત્વ 7 વર્ષ બાદ ફરી એકવાર મેળવ્યું છે। ત્યારે સાહેબ, આજે મહત્વની વાત આપણે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જોડે કરશું। સાહેબ, શું કહેશો? 7 વર્ષ બાદ કોણ જીત્યું? ભાજપ કે જ્ઞાતિવાદ? વાવની જનતા જીતી છે। વાવની જનતા વિકાસની રાજનીતિમાં માને છે, વિકાસની રાજનીતિ જીતી છે। છેલ્લા 7 વર્ષથી જે વાવ વિધાનસભા વિસ્તારની અંદર વિકાસ અટવાયો હતો, આ વિકાસ થાય અને વિકાસ માટે વિકાસનો પર્યાય ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું પ્રતિક કમળ જીતે, એ વાવની જનતા ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી જ ઈચ્છતી હતી। અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને જે એમના બે ટીમો કહી શકાય, એ લોકોએ ભારતીય જનતા પાર્ટી પર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને જે પડકારતા પ્રશ્નો કર્યા હતા, એ પ્રશ્નનો જવાબ વાવની જનતાએ આપ્યો છે। વાવની જનતાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરથી ભારતીય જનતા પાર્ટીનો આ જલવંત વિજય થયો છે। સાહેબ, જેમ પાટીલ સાહેબના પાવર ઉતરવાની વાત થઈ હતી, એ પાવર સાહેબનો ખરેખર અકબંધ રાખ્યો છે બાબર સાહેબે? પાટીલ સાહેબે કહ્યું હતું કે પાવર એ જનતાનો છે, પાવર અમારો પાવર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો છે। અને આ ચૂંટણીની અંદર વાવની જનતાનો પાવરનો વિજય થયો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પાવરનો વિજય થયો છે। અને જે લોકોએ આ પ્રશ્નાર્થો કર્યા હતા, એ લોકોને જવાબ વાવની જનતાના પાવરે આપ્યો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના પાવરે આપ્યો છે। સાહેબ, વિકાસના છેલ્લા 7 વર્ષથી કેટલાય કામો અટવાયેલા હતા, એ હવે માત્ર 3 વર્ષમાં પૂરા થશે? ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિમાં માને છે, અને હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને ચૂંટીને વાવની જનતાએ મૂક્યો છે, જે ભરોસો મૂક્યો છે, જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસને ચોક્કસ અમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સૌરભજી ઠાકોર એ વિશ્વાસને સાર્થક કરશે। સાહેબ, સતત 21 રાઉન્ડ સુધી ધબકારા વધારતી આ મેચ જેવી સ્થિતિ હતી, પરંતુ આખરી 2 રાઉન્ડમાં જ્યારે ભાભરનો વારો આવ્યો અને ભાભરના મતદારોએ કચકચાઈને જ્યારે મતદાન કર્યું, શું કહેશો ભાભરના મતદાર? સમગ્ર વાવ વિધાનસભાની જનતાએ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કર્યું છે। હરેક સમાજ, હરેક ક્ષેત્રના લોકોએ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કર્યું છે। ક્યાંય ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતો વધારે થયા હોય, ક્યાંય ઓછા થયા હોય, પણ અમને વાવની જનતા પર ભરોસો હતો કે વાવની જનતા ભારતીય જનતા પાર્ટીને જીતાડે, અને ભારતીય જનતા પાર્ટીને જીતાડીને જ વાવની જનતા રહી છે। કેટલા ખુશ છે? જવાબદારી હતી મોટી? કાર્યકર્તા તરીકે જવાબદારી સંભાળતા હોય સ્વાભાવિક છે કે જીતમાં ખુશ હોય, હારમાં ના ખુશ હોય, પણ કાર્યકર્તા તરીકે જીત અને હાર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે એક સમાન જ છે। જીતમાં ક્યારેય અમે છલકાતા નથી અને હારમાં ક્યારેય અમે ગભરાતા નથી। કાર્યકર્તા તરીકે કામ કરવાનું ચૂંટણીનો સ્વાભાવિક છે કે જીતનો આનંદ હોય, હારનો દુઃખ પણ લાગતું હોય, પણ અમારા કાર્યકર્તા માટે તો અમારા માટે એક જીત અને હાર, એમાંથી અમે જીતમાંથી જીતીને વિસ્તારના લોકો માટે કામ અમારા કાર્યકર્તાઓ કરતા હોય છે, અને હાર થઈ હોય તેમાંથી શીખતા પણ હોય છે। એટલે ચૂંટણીમાં હાર ને જીત બંને સ્વીકારીને તૈયાર સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હોય છે, લોકસેવા માટે કામ કરે છે, રાષ્ટ્રની સેવા માટે ભારતીય જનતા પાર્ટી સતત 3 વાર હારનો સામનો કર્યો। 7 વર્ષ સુધી જે વાવ વિધાનસભા છે, જે વિકાસથી વંચિત રહ્યું હોય, ક્યાંક આક્ષેપો થયા હોય, પરંતુ હાર હોવા છતાં વિશ્વાસ અડગ રહ્યો છે। વાવમાં છેલ્લા સમયથી નકારાત્મક રાજનીતિ ચાલતી હતી। પ્રદેશમાં અને દેશમાં આપણા સૌના નેતા, દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં કરેલી વિકાસ યાત્રાને ભારતીય જનતા પાર્ટીની આ વિકાસ યાત્રા આગળ વધી રહી હતી। વાવના વિકાસ માટે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કામો થઈ રહ્યા છે, પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા અપ્રચાર કરી એક રાજનીતિ કરવામાં આવતી હતી અને વાવની જનતાને વિકાસથી વંચિત રાખવામાં આવતો હતો। મને આનંદ છે કે આ વખતે વાવની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂક્યો છે, વિકાસની રાજનીતિ પર ભરોસો મૂક્યો છે, અને આ ભરોસાને અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ વાવની જનતાની આશાઓને, અપેક્ષાઓને પૂર્ણ કરી વાવના વિકાસને આગળ વધારે। એક નાનકડા યુવાનને, બહોળી સમાજમાંથી આવતા યુવાનને બીજી વાર પણ પાર્ટીએ હાર્યા બાદ પણ વિશ્વાસ મૂક્યો, અને આજે એ વિશ્વાસને સાર્થક કર્યો છે। સ્વરૂપજી માટે શું છે? સૌરભજી ઠાકોર 2022માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, ચૂંટણી હાર્યા હતા। ચૂંટણી હાર્યા પછી પણ જનતા જનાર્દનના પ્રશ્નો, સમસ્યાના સમાધાન માટે સતત પ્રયત્નશીલ હતા। કાર્યકર્તા માટે
પ્રજા માટે એ ખડે પગે ઉભા રહી લોકો વચ્ચે રહીને લોકોનું કામ કરતા હતા. એટલે આ પેટા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય કાર્યકર્તાને તક આપવી જોઈએ એવું માની અમારા પ્રદેશના શીર્ષક નેતૃત્વ, દેશના શીર્ષક નેતૃત્વએ સ્વરૂપજી ઠાકોર પર ભરોસો મૂક્યો અને વાવની જનતાએ પણ ભરોસો મૂક્યો અને એમને જીતાડીને મોકલ્યા છે. હું સ્વરૂપજી ઠાકોરને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાહેબ, બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક પરથી આપને પણ સાહેબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. વાવ વિસ્તારની જે અધૂરી કામગીરી પડી છે આપના નેજા હેઠળ ફરી આ સાર્થક બનાવે અને જે રાઘા નીસરા જેવા ગામડાઓમાં આજે પણ પાણીની સમસ્યાઓ છે, હવે ભારતીય જનતા પાર્ટીનો અહીંયા પસંદગી થઈ છે, ઉમેદવાર જીતીને વિધાનસભામાં જાય, અપેક્ષા રાખીએ સાહેબ, એ પણ આશાઓ પૂરી. જી, વાવમાં વિકાસના દ્વાર ખુલ્યા છે અને વાવનો વિકાસ. થેન્ક યુ, આભાર અમારી સાથે જોડાવા બદલ.